સમાચારોની શરૂઆત કરીએ તો પાટણના ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીના મોતના મામલે એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી આખરે રિપોર્ટમાં રેગિંગ થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। બીજા વર્ષના 15 વિદ્યાર્થીઓના નામ ખુલતા ફરિયાદ કરવામાં આવી છે। બાલીસણા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે અને આગામી સમયમાં અંગે મોટા ખુલાસા થઈ શકે છે। તો આખરે રિપોર્ટમાં રેગિંગ કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। બીજા વર્ષના 15 વિદ્યાર્થીઓના નામ ખુલતા ફરિયાદ કરવામાં આવી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ચોક્કસ કૃષ્ણા, પાટણ જિલ્લામાં જે એમબીબીએસ વિદ્યાર્થીના મોતના મામલાને જે રીતે અસ્મિતા તારતા થઈ છે એની સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો 16મીની રાત્રે જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા એ 12 વિદ્યાર્થીઓને સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ જેવા માટે ઉભા રાખ્યા હતા અને એમને ઇન્ટ્રોડક્શન આપવાનું કીધું, સાથે સાથે 10 વિભત્સ શબ્દો બોલવાની વાત કરી હતી। અને આ દરમિયાન એક અનિલ પટેલ નામનો જે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હતો એને ચક્કર આવતા પડી ગયો હતો અને એનું કઈ ઘટના સ્થળે અવસાન થતા એનું ગઈકાલે પીએમ થયું હતું। સમગ્ર મામલો ગઈકાલ સુધી ચર્ચામાં રહ્યો હતો અને સતત મિટિંગોનો દોર ચાલ્યો હતો। છેવટે એન્ટી રેગિંગ કમિટીને બેસાડવામાં હતી ને બધા વિદ્યાર્થીઓને જવાબ લેતા જે 15 વિદ્યાર્થીઓનું નામજોગ ફરિયાદ દાખલ બાલીસણા પોલીસ સ્ટેશન થઈ છે અને આ ઘટના હવે અત્યારે હાલ વધુ ચર્ચાસ્પદ બની છે। જે વિદ્યાર્થીઓ આજે ઘટનામાં સંડોવાયેલા હતા 15 વિદ્યાર્થીઓને તમામ જે કહેવાય ને કે રસ્ટિકેટ એટલે કે તમામ ફેકલ્ટીમાંથી એમને સસ્પેન્ડ, જે શબ્દો કહીએ તો સસ્પેન્ડ કરવામાં આવે છે। આમ અત્યારે હાલ જે 15 વિદ્યાર્થીઓના નામ ખુલ્યા એને લઈને હવે આ બાબતને લઈને આજે પણ બેઠકનો દોર ચાલુ છે। જી કૃષ્ણ। જી, આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા માટે।